12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સ્થળ નીચે ભૂગર્ભમાં 3 માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે। આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા જીવણભાઈ પરમારે જણાવ્યું હતું કે આઈઆઈટી ગાંધીનગરે આ અંગેની કામગીરી સોંપાઈ હતી। વર્ષ 2017માં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું। આઈઆઈટી ગાંધીનગર દ્વારા તેની 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાંતોની ટીમ સોમનાથ આવી હતી। સોમનાથ અને પ્રભાસ પાટણમાં કુલ 4 સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, જેમાં ગોલકધામ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે, જેનો 32 પાનાનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદ અને બીજી 4 સંસ્થાઓ એમની સહયોગી છે ભારતમાં, એ બધાના સહયોગથી એમના નિષ્ણાતો પ્રભાસ પાટણ આવ્યા, જ્યાં સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર એની સામે વલ્લભભાઈ પટેલના બાવલાની પાછળ પૂર્વ તરફ અહલ્યાબાઈ મંદિર સુધી જે ભાગ ખુલ્લો છે ત્યાં અમે સર્વે કરાયો અને ત્યાંથી પછી સોમનાથ ટ્રસ્ટના પ્રવેશમાં જે પોલીસ ચોકી છે ત્યાં આગળ, એટલે જૂનું ચક્કરિયા એમ કહેવાતું એ વિસ્તારમાં અમે એમને કહ્યું, ત્યાં પણ એણે લોકોએ પદ્ધતિસર બધું સર્વે કર્યો અને એ પછી બૌદ્ધ ગુફાઓમાં અમે ગયા, જે પ્રભાસ પાટણની બહાર છે અને હાઈવેની નજીક છે, તો ત્યાં આગળ પણ એ લોકોએ સર્વે કર્યો। ટ્રસ્ટી જીવણભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આ રિપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથ હસ્તકના ગોલકધામમાં આવેલા ગીતા મંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાક્કું બાંધકામ હોવાનું જણાયું છે। દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે। ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલુમ પડ્યું છે, જેમાં એક માળ 2.5 મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ 7.5 મીટરની ઊંડાઈએ આવેલો છે। જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે, તે સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે। આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાંતોએ આશરે 5 કરોડની કિંમતના મોટા મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લેઆઉટ પ્લાન તૈયાર કરી સર્વે કરી, જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે તેના પરથી નિષ્ણાંત પોતાનો અભિપ્રાય આપે છે, તેના પરથી આ રિપોર્ટ તૈયાર થયો છે। તો પ્રથમ સાઇટ દેવસર્ગ, એમાં એણે એમ કહ્યું કે ત્યાં આગળ જૂનું બાંધકામ ભૂગર્ભમાં છે, એટલે જો ખોદકામ કરવામાં આવે તો એ આખું નીકળી શકે એમ છે। એ પછીથી સોમનાથ દિગ્વિજય દ્વારની સામે વલ્લભભાઈ પટેલના બાવલાની પાછળ પૂર્વ તરફ એના રિપોર્ટમાં એણે એમ કહ્યું કે આ ભાગની અંદર 3 માળનું સ્ટ્રક્ચર છે, દરેક માળ 8-8 ફૂટનો આશરે, એટલે કે વધુમાં જણાવ્યું કે સ્કંદ પુરાણમાં 1400 વર્ષ પૂર્વે પ્રભાસ પાટણની શું સ્થિતિ હતી તે અંગે 8000 શ્લોકમાં માપ સહિત વિગતો આપી છે। ત્યારે જો આ દિશામાં આગળ વધવામાં આવે અને જો કોઈ યુનિવર્સિટી પ્રોજેક્ટ રૂપે હાથ ધરે તો પ્રભાસ પાટણનો ભવ્ય ઇતિહાસ સામે આવી શકે છે। જો કે આઈઆઈટીના આ વર્ષ 2017 રિપોર્ટ બાદ આજે 4 વર્ષ જેવો સમય વીતી ગયો છે, પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ બાદ રિપોર્ટ અનુસંધાને કોઈ કાર્યવાહી ધરવામાં આવી નથી। સ્કંદ પુરાણ કે જે 1400 વર્ષ પહેલાં લખાયેલું વિદ્વાનો માને છે, તો 1400 વર્ષ પહેલાંની આખી સ્થિતિ શું હતી પ્રભાસ પાટણની, એમાં કેટલા મંદિરો હતા, શું હતું, બધાનો વિગતવાર પરિચય અને મહત્ત્વ એની અંદર દર્શાવેલા છે। લગભગ 8000 શ્લોકોની અંદર એણે વિગત આપી છે, ઘણી મહત્ત્વની, આખા ભારતની એમાં છે, પણ આપણે પ્રભાસખંડ અને પ્રભાસખંડની અંદર પણ પાછો પ્રભાસ પાટણ એને વિગતો જે આપી છે એ સ્કંદ પુરાણમાં છે। હવે જો એમાં માપ સહિત વિગતો આપેલી છે, એટલે જો આને કોઈ પ્રોજેક્ટ તરીકે યુનિવર્સિટી સ્વીકારે અને એના નિષ્ણાતો એના માપ આ તે લઈ અને જો સ્થળને નક્કી કરે તો કયું સ્થળ ક્યાં હતું એ બાબત આપણે ચોક્કસ રીતે નક્કી કરી શકીએ અને એક ભવ્ય પ્રભાસ પાટણ આજથી 1400 વર્ષ પહેલાં કેવું હતું એ આપણે દર્શન કરી શકીએ
અને એ પછીથી કયા કયા સ્થળો નાશ પામ્યા, અત્યારે હાલની સ્થિતિ એની શું છે, કયા સ્થળો અત્યારે છે અને એ વર્ણન કર્યું એ કરતાં કેટલી સી દશામાં છે, આ બધો જ ઇતિહાસ આપણે બહાર લાવી શકીએ. તો એને માટે કોઈ મોટો પ્રોજેક્ટ જેમાં સરકાર પોતે મદદ કરે છે. ચેતન અપારનાથી એસ24 ન્યૂઝ સોમનાથ.